પોતાના 2-2 કિલોના લીંબુ સુનીતાએ ડૉક્ટર સાહેબને ખવડાવ્યા. પછી ડૉક્ટર દીપકે તેના ખેતરમાં વ્યવસ્થિત પાણી પાયું. ખેતર એટલું લબાલબ ભરાઈ ગયું જેને લીધે ખેતરનો બાંધ તૂટી ગયો અને પાણી ખેતરની બહાર વહેવા લાગ્યું. તે બંનેની વચ્ચે કોઈ અંતર નહોતું. નમસ્કાર દોસ્તો, કેમ છો? આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. સિટી હોસ્પિટલનું શાંત વાતાવરણ આજે થોડું અલગ મહેસૂસ થઈ રહ્યું હતું. ડૉક્ટર દીપક, જેની ગણતરી સારા ડૉક્ટરમાં થતી હતી, તે પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક તેની નજર નર્સ સુનીતા ઉપર પડી. તે પહેલીવાર હોસ્પિટલમાં આવી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેના ઓઠો ઉપર લાલ લિપસ્ટિક લાગેલી હતી અને તેની ચાલ એકદમ ગજબ હતી. તે દવાના ટેબલ પાસે વાંકા કામ કરી રહી હતી. આમ જ થોડા દિવસ વીતતા ગયા અને ડૉક્ટર દીપક ધીમે ધીમે તેની સાથે વાત કરવા લાગ્યા. તે બંનેની વચ્ચે દવાની સાથે સાથે બીજી પણ વાતો થતી હતી. એક દિવસ ડૉક્ટર દીપક તેને કેન્ટીનની અંદર બોલાવી. ચા પીતા પીતા સુનીતાએ ડૉક્ટર દીપકને ગામડાની વાત કરી કે કઈ રીતે તે અહીંયા સુધી પહોંચી. ડૉક્ટરના દિલની ધડકન વધતી જતી હતી. ડૉક્ટર દીપકના હાથ ધીરે ધીરે સુનીતાના હાથોને અડી રહ્યા હતા. સુનીતા થોડી શરમાતા અને ડરતા બોલી, ડૉક્ટર સાહેબ, આ બરાબર નથી. તેના અવાજની અંદર પ્રેમ અને ગભરાહટ હતી. ડૉક્ટરે ધીમેથી કહ્યું અને તેનો હાથ ખેતર ઉપર મૂક્યો. સુનીતા કાંઈ પણ વિરોધ કર્યા વગર તેની તરફ આગળ વધી. તેના શ્વાસ એકબીજા સાથે ટકરાવા લાગ્યા. એક ખામોશીની વચ્ચે ડૉક્ટર દીપક તેની આંખોમાં જોઈને પૂછ્યું, શું તને ડર લાગે છે? સુનીતાએ પોતાનું માથું હલાવ્યું. ડૉક્ટરે હસતા હસતા તેના ચહેરાને પોતાના હાથમાં લીધો અને સુનીતાના 2 કિલો લીંબુ ડૉક્ટર સાહેબને ખાવા માટે અને ડૉક્ટર સાહેબે ખેતરની અંદર મોટર ચાલુ કરીને પાણી પાયું, જેનાથી પૂરેપૂરું ખેતર લબાલબ ભરાઈ ગયું અને અચાનક ખેતરનો બાંધ તૂટી ગયો અને પાણી ખેતરની બહાર ચારે બાજુ દળવા લાગ્યું. સુનીતાએ પોતાની આંખો બંધ કરી લીધી અને ડૉક્ટર સાહેબે કામ પૂરું કર્યું. હું તમને શું કહું, સમય જાણે ઊભો રહી ગયો હતો. ત્યાં અચાનક બહારથી બીજા કોઈના પગનો અવાજ સંભળાયો અને માહોલ તોડી નાખ્યો. ડૉક્ટર સાહેબ પાછા હટી ગયા અને કહ્યું, અત્યારે કોણ હોઈ શકે? સુનીતાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, આપણા હોસ્પિટલની અંદર થોડાક લોકો ગેરકાનૂની કામ કરે છે. નકલી દવાની સપ્લાય અને મરીજોના અંગોની તસ્કરી. મેં ઘણી બધી ફાઇલ જોઈ છે જેનાથી તે સાબિત છે. હું આ કેસની તપાસ કરવા માટે અહીંયા આવી છું. ડૉક્ટર સાહેબ આ બધું સાંભળીને હેરાન થઈ ગયા. તેણે કહ્યું, મને તે આ પહેલાં કેમ ન બતાવ્યું? ડૉક્ટર દીપકે તેના ખંભા પર હાથ મૂક્યો અને ભરોસો આપ્યો કે હવે તું એકલી નથી. આપણે બંને મળીને આના વિશે પર્દાફાશ કરશું. અચાનક દરવાજા ઉપર જોરથી ધડાકો થયો. સુનીતાએ ફાઇલને છુપાવવાનો ઈશારો કર્યો અને દરવાજો તૂટતાની સાથે જ 3 જણા અંદર આવી ગયા. ડૉક્ટર સાહેબે સુનીતાને બચાવવા માટે આગળ વધ્યા અને તેની વચ્ચે જોરદાર હાથાપાઈ થઈ. થોડીવાર પછી 2 નકાબપોશ ત્યાંથી દોડીને જતા રહ્યા અને એકને ડૉક્ટર દીપકે પકડી લીધો. સુનીતાએ પોલીસને ફોન કર્યો. થોડીવારમાં પોલીસ પણ આવી ગઈ અને તેણે તેને ગિરફ્તાર કરી લીધો. સુનીતાએ ડૉક્ટર દીપકનો આભાર માન્યો કે સાહેબ, તમારા વગર આ શક્ય નહોતું. માહોલ શાંત થયા પછી ડૉક્ટર સાહેબે સુનીતાને કહ્યું, મારે તને કશું કહેવું છે. સુનીતા એક નજરે તેની તરફ જોઈ રહી. ડૉક્ટર સાહેબ બોલ્યા, હું તને મારા જીવનનો એક હિસ્સો બનાવવા માગું છું અને ખેતરની અંદર પાણી ભરીને હું તેની અંદર ખેતી કરવા માગું છું. મને લીંબુડા ખૂબ જ પસંદ છે. તે દિવસે તે મને કાશ્મીરની સફર કરાવી હતી. ત્યારથી હું ખેતર અને લીંબુ ભૂલી નથી શકતો. શું તું તૈયાર છો? શું તું મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છો? સુનીતાએ જવાબમાં ફક્ત એક નાનું સ્મિત આપ્યું. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો.